આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મયુર ચૌહાણ, એની સાથેનો અનુભવ. બહુ સરસ રહ્યો. મયુર આઈ ફેલ્ટ વોઝ ઇઝ અ વેરી એક્સપિરિયન્સ પર્સન. હી ઇઝ અ વેરી નોલેજેબલ અબાઉટ એક્ટિંગ, અબાઉટ ફિલ્મ વર્લ્ડ. એમને આટલી સારી આગળ ફિલ્મો કરી છે, ફિલ્મ જગતમાં આટલા વર્ષો એમને કાઢ્યા છે. તો બહુ સરસ રહ્યો હતો. મને સીન્સમાં, કેરેક્ટરમાં, રીડિંગ વખતે, એ કાંઠિયાવાડી એક્સેન્ટ અપનાવતી વખતે કદાચ કોઈ ગાઈડન્સ જોઈતી હોય તો ત્યારે એટલે અમે હંમેશા હાજર હતા. હી વોઝ ઓલવેઝ વેરી હેલ્પફુલ. માઇકલ વેરી હેલ્પફુલ પર્સન. એવો કોઈ એમની સાથેનો કિસ્સો ખરો આખી ફિલ્મ દરમિયાન? યાર એને કેટલો ટાઈમ થઈ ગયો. અત્યારે તો મને યાદ નથી આવતો, પણ મજા આવી હતી. બ્રેકઅપની આખી સિક્વન્સ આવે છે, એનો કોઈ સીન યાદ છે? બ્રેકઅપની આખી સિક્વન્સ? જે છૂટા પડવાની બધી વાતો છે, એ કોઈ સીન? એમાં આઈ રિમેમ્બર કે જે અમારો એક જ બ્રેકઅપનો સીન હતો કે જ્યારે હું એને કહું છું કે હાલતી નથી આવે, પછી કોઈ દિવસ મોડું નહીં બતાવતો આવીને. અને એ સમયે કંઈક સ્ક્રિપ્ટ લખાઈ નહીં હતી, એના ડાયલોગ્સ અમને કંઈક શૂટ કરવાના 5-10 મિનિટ પહેલાં જ મળ્યા હતા. અને એટલો લાંબો સીન હતો અને ફિલ્મમાં બહુ ઇમ્પોર્ટન્ટ સીન હતો, બ્રેકઅપ સીન. અને અમે એટલી રિહર્સલ કરી હતી અને સનસેટ થઈ રહ્યો હતું, તો સન વોઝ ગોઈંગ ડાઉન અને વી હેડ ટુ શૂટ ધ સીન. સો એ સમયે પણ મેં અને માઇકલ એટલી પ્રેક્ટિસ કરી હતી અને પછી અમે વિચાર્યું હતું કે ત્યાં શૂટ પર જે ડાયલોગ આવે એ આપણે બોલીશું, જે ફીલ આવે એ આપણે કરીશું. અને બહુ જ સુંદર રીતે એ સીન ભજવાયો હતો, બહુ જ સુંદર રીતે ભજવાયો હતો. દરમિયાન તમારો કોઈ ઇમ્પ્રોવાઇઝેશન સીન હતો કે જે ફિલ્મમાં નહોતો ને પછી ઇમ્પ્રોવાઇઝેશનમાં હતો? મોનોલોગના જે સીન્સ હતા તેમાં મને લાગ્યું હતું કે ઇમ્પ્રોવાઇઝેશન ત્યાં કર્યું હતું મેં. હરી સાથેના મારા સીન્સ હતા, મયુર સાથેના સીન્સ હતા, ત્યારે ઘણું ઇમ્પ્રોવાઇઝેશન્સ થયું હતું. કારણ કે બીજા એક્ટર સાથેની તમારી કેમેસ્ટ્રી કેવી રીતે બિલ્ડ કરવી, એટલે આઈ ફીલ એ તમને કોઈ કહી ના શકે. એ તમે ત્યાં નેચરલી જ તમને શું આવી રહ્યું છે, શું કરવાનું મન થાય છે, તો એ અગેન ગો વિથ ધ ફ્લોમાં તમે જો જાઓ તો યુ ફીલ ઇટ ઇન અ મોર બ્યુટિફુલી. એ બધી વસ્તુ બહાર આવી શકે જે ત્યાં એ નેચરલ હોય. એ લીલાના કેરેક્ટર માટે કાઠિયાવાડી એક્સેન્ટ પકડવા માટે તમારી શું મહેનત હતી? પર્સનલી આખો દિવસમાં શું કરતા? હું છે ને 1 મહિનો પહેલાંથી જ રાજકોટ જતી રહી હતી. ફિલ્મના શૂટના 1 મહિનો પહેલાંથી જ રીડિંગ્સ માટે, વર્કશોપ માટે. મને હતું કે જે લીલાની બોડી લેંગ્વેજ હતી એ અપનાવવા માટે, એનો લુક અપનાવવા માટે, ત્યાંના લોકોને સ્ટડી કરવા, ત્યાંનું વર્લ્ડ સ્ટડી કરવા માટે. લીલા ખેતરમાં કામ કરતી હતી, સો આઈ હેડ ટુ લર્ન ઓલ ધોઝ થિંગ્સ. અને મેં એ ખેતરમાં કામ કર્યું પણ હતું. હા. શું કામ કર્યું હતું? કપાસ વીણવાનું કામ કર્યું હતું, પછી મકાઈ. યસ મેં શીખી હતી. અને ફિલ્મના સોંગ્સની અંદર અમુક એવા શોર્ટ પણ છે કે હું ખેતરનું કામ કરતી હોઉં. પછી હા, એ મેં કર્યું હતું. મારી પાસે છે BTSના એ ઘણા પિક્ચર્સ છે એના તો. અને કેટલા દિવસ અમે ગયા હતા. ગાય દોવાના મારા સીન્સ છે, તો એ ગાય દોવાનું હું શીખી હતી ત્યાં. ગાય દોતા આવડી ગઈ? આવડે છે. એક ગાય લઈ લઈએ. ટ્રેક્ટર ચલાવતા હું શીખી હતી. યસ. ટ્રેક્ટરના મારા કોઈ સીન્સ નહીં હતા, ટ્રેક્ટર હરીએ જ ચલાવવાનો હતો, એટલે મારે શીખવાની જવાબદારી નહીં હતી. પણ મેં કીધું યાર મારે અહીંયા છે તો શીખવાની મજા આવશે, એટલે શીખી હતી હું ટ્રેક્ટર ચલાવતા.